हेलो स्टूडेंट्स, ગયા લેક્ચરમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ એટલે કે સિંગલ વિદ્યુતભારની વિદ્યુતીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું। આજના લેક્ચરમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીશું। તો ગયા લેક્ચરમાં આપણે શું કરતા હતા, કોઈ એક વિદ્યુતભારને અનંત અંતરેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધતા હતા અને આ કાર્ય એ વિદ્યુતભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું। तो आजना लेक्चर में આપણે એકના બદલે બે વિદ્યુતભારને અનંત અંતરેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધીશું। ઓકે, તો લેક્ચરની શરૂઆત કરીએ। પહેલા હું તમને થિયરી સમજાવી દઉં, ત્યારબાદ આપણે થિયરિટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે તે જોઈશું। ઓકે, ચલો मैं અહીંયા ધ્યાન આપો। ધારો કે આપણી જોડે આ એક સોર્સ ચાર્જ છે, એટલે કે સ્ત્રોત વિદ્યુતભાર છે। આપણી જોડે આ एक स्त्रोत विद्युतभार है અને આ વિદ્યુતભાર બધી જ દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। ધારો કે આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઉગમ બિંદુથી r1 અંતરે આવેલા એ બિંદુનો આપણે વિચાર કરીએ। આ સ્ત્રોત વિદ્યુતભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઉગમ બિંદુ લઈએ અને એ ઉગમ બિંદુથી r1 અંતરે આવેલા એ બિંદુનો આપણે વિચાર કરીએ। તો આ વિદ્યુત ક્ષેત્રને લીધે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે લખવું હોય, સમજો ખાસ આ વિદ્યુત ક્ષેત્ર એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે એ બિંદુ પાસેનું આપણે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો આ રીતે લખી શકીએ v of r1, જ્યાં r1 એ ઉગમ બિંદુથી એ બિંદુનું અંતર છે અને એ બિંદુ વિદ્યુત ક્ષેત્રમાં હોવાથી એ બિંદુ પાસેનું સ્થિતિમાન આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ v of r1। હવે આપણી જોડે એક વિદ્યુતભાર છે q1। હાલમાં આ વિદ્યુતભાર અનંત અંતરે છે। આ વિદ્યુતભારને આપણે એ બિંદુ પાસે લાવવો છે। આપણે એક વિદ્યુતભાર લઈએ છીએ q1 અને આ વિદ્યુતભાર હાલમાં અનંત અંતરે છે અને આ q1 વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવવો હોય તો કરવું પડતું કાર્ય, તો ગયા લેક્ચરમાં આપણે સૂત્ર મેળવ્યું w is equal to q into v થાય। તો આ q1 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય શું થાય સમજો। અહીંયા q1 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય હું એને કીધું w1 કીધું। કોને લાવવાનો છે? q1 ને લાવવાનો છે। કયા બિંદુ પાસે લાવવાનો છે? એ બિંદુ પાસે લાવવાનો છે। તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું? તો એ બિંદુ પાસેનું સ્થિતિમાન છે v of r1 છે। તો q1 વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આપણને મળ્યું w1 is equal to q1 v of r1। તમને પ્રશ્ન થાય કે સાહેબ આ સૂત્ર ક્યાંથી આવ્યું? ગયા લેક્ચરમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સિંગલ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાનું સૂત્ર u is equal to qv મેળવ્યું હતું। યસ, એ જ સૂત્રનો મેં અહીંયા ઉપયોગ કરેલો છે। ઓકે, હવે આ જ વિદ્યુત ક્ષેત્રમાં ઉગમ બિંદુથી r2 અંતરે આવેલા આપણે બી બિંદુનો વિચાર કરીએ। તો આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રને લીધે બી બિંદુ પાસેનું આપણે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો આ રીતે લખી શકીએ v of r2, જ્યાં r2 એ બિંદુ બી નું ઉગમ બિંદુથી અંતર થશે। હવે આપણે બીજો એક વિદ્યુતભાર લઈએ q2। આ પણ વિદ્યુતભાર હાલમાં અનંત અંતરે છે અને આ q2 વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી બી બિંદુ પાસે લાવવો છે। અનંત અંતરેથી બી બિંદુ પાસે લાવવો છે। હવે સમજો, અહીંયા પહેલા આપણે q1 વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવ્યા તો માત્ર એ બિંદુ પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ હતું, પરંતુ જ્યારે આપણે q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બી બિંદુ પાસે લાવીએ છીએ ત્યારે q2 વિદ્યુતભારને બી બિંદુ પાસે લાવવા માટે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં તો કાર્ય કરવું પડે છે। સમજો, આ તો પહેલેથી હતું જ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો કાર્ય કરવું પડે છે। આ ઉપરાંત એ બિંદુ પાસે આપણે જે q1 વિદ્યુતભાર મૂકેલો છે અથવા q1 વિદ્યુતભારને લાવ્યા છે એ વિદ્યુતભાર પણ પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। એટલે q2 વિદ્યુતભારને જો બી બિંદુ પાસે લાવવો હોય તો એક તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે, પ્લસ આ q1 વિદ્યુતભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું q1 ના લીધે ઉદ્ભવતું
વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં પણ કાર્ય કરવું પડે. તમને પ્રશ્ન થાય કે સાહેબ Q1 ને લાવવા માટે ફક્ત કેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડ્યું? તો માત્ર એ બિંદુ પાસે માત્ર ને માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ હાજર હતું, પરંતુ જ્યારે હવે Q2 વિદ્યુત ભારને આપણે બી બિંદુ પાસે લાવવો છે ત્યારે બી બિંદુ પાસે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે અને Q1 ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. એટલે Q2 ને જો આપણે અનંત અંતરેથી બી બિંદુ પાસે લાવવો હોય તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે, પ્લસ Q1 ને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પણ કાર્ય કરવું પડે. તો Q2 ને લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આપણે લખવું હોય, Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ W2 ઇઝ ઇક્વલ ટુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય પ્લસ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય પ્લસ Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. હવે સમજો તો W2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V ઓફ R2 છે. આપણે કયા વિદ્યુત ભારને લાવવાનો છે? Q2 વિદ્યુત ભારને બી બિંદુ પાસે લાવવાનો છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય કોને લાવવાનો છે? Q2 ને. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે બી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? તો V ઓફ R2. હવે આ સમીકરણ ખાસ સમજો. હવે આપણે Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે. તો ધારો કે હું અહીંયા કહી શકું કે Q1 ના લીધે બી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, સમજો Q1 ના લીધે બી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન V ઓફ R1 છે. Q1 ના લીધે Q1 વિદ્યુત ભારને લીધે બી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V ઓફ R1 છે અને Q1 થી આ બી બિંદુનું અંતર આપણે ધારી લઈએ R12 છે. હું તમને બહુ સાદી રીતે સમજાવું, કન્ફ્યુઝ ના થતા. હું તમને એવું કહું કે Q1 ના લીધે R12 અંતરે આવેલા બી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન શું થાય? ફરીથી કહું છું કે Q1 વિદ્યુત ભારને લીધે R12 અંતરે આવેલા બી બિંદુ પાસેનું સ્થિતિમાન શું થાય? તો તમે મને કહેશો કે V ઇઝ ઇક્વલ ટુ K Q1 બાય R12 થાય. હવે સમજો આપણે Q2 વિદ્યુત ભારને બી બિંદુ પાસે લાવવો છે તો આપણે Q1 વિદ્યુત ભાર ના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવાનું છે. તો હવે Q2 ને બી બિંદુ પાસે લાવવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર આપણને આવું મળે. W ઇઝ ઇક્વલ ટુ કોને લાવવાનો છે? Q2. અને Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું છે. એટલે Q1 ના લીધે બી બિંદુ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે લખવું હોય તો હું લખી શકું V ઓફ R1. તો Q2 અને V ઓફ R1 એટલે હું આ લઉં છું ભાઈ આ, તો V ઓફ R12 લખીએ આપણે એટલે કન્ફ્યુઝ ન થવાય. V ઓફ R12 તો Q2 V ઓફ R12 K Q1 બાય R12 થાય. તો W ઇઝ ઇક્વલ ટુ આપણને મળે K Q1 Q2 બાય R12 થશે. આ સમીકરણ આપણે હવે પછીની થિયરીમાં સાબિત કરીશું કે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય K Q1 Q2 બાય R12. તો આપણને Q2 વિદ્યુત ભારને બી બિંદુ પાસે લાવવા માટે Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યનું સૂત્ર આવું કંઈક મળ્યું K Q1 Q2 બાય R12. ઓકે, તો બંને વિદ્યુત ભારોને આપણે A અને બી બિંદુ પાસે લાવી દીધા છે. તો ટોટલ વર્ક કેટલું મળશે? તો W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. તો W ઇઝ ઇક્વલ ટુ W1 આપણને મળે Q1 V ઓફ R1. R1 V સાથે ગુણાકારમાં નથી, ખાસ ધ્યાન રાખજો, પ્લસ Q2 V ઓફ R2 પ્લસ K Q1 Q2 બાય R12. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તમને એમ થાય કે સાહેબ આ સૂત્ર કયું છે? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં
બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય કે Q1 Q2 બાય R12, જે હવે પછીની થિયરીમાં આપણે સાબિત કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવવા માટે કરવા પડતું કાર્ય શોધ્યું. W1 = Q1 VR1. હવે Q2 ને આપણે અનંત અંતરેથી B બિંદુ પાસે લાવવો છે તો બે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે. એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે, પ્લસ Q1 ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યનું સૂત્ર આપણને મળ્યું Q2 × V of R2, અને Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય આપણને મળ્યું કે Q1 Q2 બાય R12. કઈ રીતે આ સૂત્ર આવ્યું સમજો. તો આપણે કયા વિદ્યુત ભારને લાવીએ છીએ? Q2 ને લાવીએ છીએ. કયા બિંદુ પાસે? B બિંદુ પાસે. અને Q1 ના લીધે B બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે લખી શકીએ V of R12. V of R12, but V of R12 is equal to આપણે લખી શકીએ કે Q1 by R12, માટે આપણને મળશે કે Q1 Q2 by R12 થશે. ઓકે, હવે થિયરિટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે? એકદમ સિમ્પલ. આ જે રીતે થિયરી સમજાવી છે એનો જ ઉપયોગ કરીને તમારી જાતે તમે થિયરિટિકલ મુદ્દા લખી શકો છો. ઓકે, તો ધ્યાન આપજો. થિયરિટિકલ મુદ્દા કઈ રીતે લખવાના છે? ક્વેશ્ચન છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, આ એક સ્ત્રોત વિદ્યુત ભાર છે જેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેં અહીંયા દર્શાવેલું છે. આ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ છે A અને B. ધારો કે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે એમના અંતરો અનુક્રમે R1 અને R2 છે. હવે આ વિદ્યુત ક્ષેત્રને લીધે A અને B બિંદુ પાસેના સ્થિતિમાન અનુક્રમે V of R1 અને V of R2 છે. આપણે Q1 અને Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી A અને B બિંદુ પાસે લાવવા છે, અને Q1 અને Q2 વિદ્યુત ભારને લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય તંત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, તો આટલા સિમ્પલ રીતે આપણે મુદ્દા લખીશું. પહેલો મુદ્દો થશે કે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બે બિંદુઓ A અને B ના કોઈ ઉગમ બિંદુથી અંતરો અનુક્રમે R1 અને R2 છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રને લીધે A પાસેનું વિદ્યુત સ્થિતિમાન V of R1 અને B બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V of R2 છે. આપણે Q1 અને Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી A અને B બિંદુ પાસે લાવવા છે. તો પ્રથમ આપણે કયા વિદ્યુત ભારને લઈશું? Q1 ને, ત્યારબાદ Q2 ને. તો ધ્યાન આપજો અહીંયા. તો પ્રથમ Q1 ને અનંત અંતરેથી A બિંદુ પાસે લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય. પ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી A બિંદુ પાસે લાવતા, અથવા આપણે એવું પણ લખી શકીએ કે R1 અંતરે લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય. કોને લાવીએ છીએ? Q1 વિદ્યુત ભારને કયા બિંદુ પાસે લાવીએ છીએ? A બિંદુ પાસે. તો કાર્ય એટલે શું? તો કાર્ય એટલે વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર થશે. તો W1 is equal to Q1 into V of R1, એટલે વિદ્યુત ભાર અને તે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર કરીએ એટલે આપણને કાર્ય મળે છે. ઓકે, હવે આ મુદ્દો ખાસ સમજવાનો છે. Q2 ને B બિંદુ પાસે લાવવા માટે આપણે એક તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ઉપરાંત Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પણ કાર્ય કરવું પડે છે. કારણ કે પહેલા તો માત્ર ને માત્ર અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ હતું, પરંતુ હવે જ્યારે આપણે Q1 ને અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવીએ છીએ એટલે Q1 ને કારણે પણ એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે Q2 ને B બિંદુ પાસે લાવવા માટે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ની વિરુદ્ધ દિશામાં ઉપરાંત Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પણ કાર્ય કરવું પડે છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર થયેલ કાર્ય W2 હોય. સમજો, મેં અહીંયા સ્ટેપ પાડી દીધા છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર થયેલ કાર્ય W2 હોય એટલે આપણે Q2 ને જ્યારે અનંત અંતરેથી B બિંદુ પાસે લાવીએ છીએ ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય W2 હોય તો આપણે લખી શકીએ W2 is equal to Q2 V of R2. હવે Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર થયેલ કાર્ય W3 હોય તો એટલે કે જ્યારે આપણે Q2 ને અનંત અંતરેથી B બિંદુ પાસે લાવીએ છીએ
ત્યારે Q1 ના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય W3 હોય તો આપણે લખી શકીએ W3 is equal to Q2 V of R12 Q2 into V of R12 અને V of R12 is equal to શું લખાશે હું અહીંયા નીચે લખી નાખું એટલે આપણને ખબર પડે R12 is equal to KQ1 by R12 ઓકે તો અહીંયા Q2 એમના એમ V of R12 ની કિંમત મૂકે KQ1 R12 KQ1 by R12 તો આપણને W3 is equal to મળશે KQ1 Q2 by R12 હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2 વિદ્યુત ભારથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા એટલે આ બધા જ કાર્યનો આપણે શું કરવો પડશે સરવાળો તો સરવાળો કરીએ તો આપણને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2 વિદ્યુત ભારથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા મળશે U is equal to W1 plus W2 plus W3 but W1 is equal to Q1 V of R1 W2 is equal to Q2 V of R2 and W3 is equal to KQ1 Q2 by R12 થશે ઓકે તો આના પર આધારિત બુકની અંદર આઈ થિંક ઉદાહરણ નંબર 5 છે અગત્યનું ઉદાહરણ છે આપણે ઉદાહરણ ચલાવતી વખતે એની ચર્ચા કરીશું તો અગત્યની થિયરી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા મેં પેમ્ફલેટમાં આપેલી છે પણ મેં ઘણી બધી થિયરીઓમાં આ વખતે સુધારો કરેલો છે તો પેમ્ફલેટ કે બીજા કોઈ પ્રકાશનો પર આધાર ન રાખતા હું લેક્ચરની અંદર તમને જે થિયરિટિકલ મુદ્દાઓ લખાવું છું એ તમારી નોટબુકમાં લખીને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો તો તમને વાંચવાની ઘણી મજા આવશે હવે આજના લેક્ચરમાં હું તમને ઓકે ચલો આખી થિયરી અહીંયા આવી જાય છે કમ્પ્લીટ હવે આજના લેક્ચરમાં હું તમને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધ પર આધારિત કેટલાક MCQ આપું છું અગાઉના લેક્ચરની અંદર પણ મેં તમને વિદ્યુત સ્થિતિમાન પર આધારિત કેટલાક MCQ આપ્યા હતા ઓકે ચલો તૈયાર થઈ જાઓ નોટ અને પેન લઈને MCQ લખવા માટે તૈયાર છો હા કે ના ઓકે ચલો લખો પહેલો MCQ રેડી સ્ટેડી ગો પહેલો MCQ की गाओ છે XY સમતલમાં આવેલ બિંદુ XY આગળનું વિદ્યુત સ્થિતિમાન XY સમતલમાં આવેલ બિંદુ XY આગળનું વિદ્યુત સ્થિતિમાન V = -kxy વડે આપવામાં આવે છે તો ઉગમ બિંદુથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો સેકન્ડ x અક્ષ પર રહેલ થોડા વિદ્યુત ભારોને લીધે x બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર ફરી એકવાર રિપીટ કરું છું કે x અક્ષ પર રહેલ થોડા વિદ્યુત ભારોને લીધે x બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 20 ભાગ્યા x² - 4 નોટ 40 ફરી રિપીટ કરું છું V = 20 ભાગ્યા x² - 4 વોલ્ટ વડે અપાય છે જે અંતર x એ માઇક્રોમીટરમાં છે ખાસ ધ્યાન રાખજો અહીંયા જે ડિસ્ટન્સ x છે માઇક્રોમીટરમાં છે તો x બરાબર 4 માઇક્રોમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણને શોધવાનું કીધું છે ફરી કહું છું આ 40 નથી માત્ર 4 છે 40 લેશો તો જવાબ નહીં આવે એટલે V બરાબર 20 ભાગ્યા x² - 4 છે ફરી એકવાર હું અહીંયા લખી નાખું છું V બરાબર 20 ભાગ્યા x² - 4 છે ધ્યાન રાખજો ઓકે ત્રીજો MCQ બિંદુ XYZ આગળનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4x²y છે તો બિંદુ 1,0,2 આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધો મેં ગયા લેક્ચરની અંદર એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન નો જે આપણે લેક્ચર લીધો એની અંદર મેં તમને ત્રીજો ટોપિક યાદ રાખો ઓલવેઝમાં ચલાવ્યો હતો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન પરથી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ છીએ આંશિક વિકલન વાળો મેં મુદ્દો ચલાવ્યો હતો એને જોજો અને આ MCQ ગણવાનો પ્રયત્ન કરજો ચોથો MCQ જો કોઈ વિસ્તારમાં વિદ્યુત વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાન
યાદ રાખજો વિદ્યુત સ્થિતિમાન એને ગુજરાતીમાં પ્યોર ગુજરાતીમાં વિદ્યુત વિભવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યુત વિભવ એટલે વિદ્યુત સ્થિતિમાન છે. જો કોઈ વિસ્તારમાં વિદ્યુત વિભવ એટલે કે વિદ્યુત સ્થિતિમાન v કૌંસમાં x, y, z બરાબર 6xy y પ્લસ 2yz દ્વારા દર્શાવવામાં આવે તો 110 બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. તમને કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આપેલું છે અને વિદ્યુત સ્થિતિમાન પરથી તમને તે વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધેલું છે. જે x બરાબર તમારે 1 લેવાના છે, y બરાબર 1 લેવાના છે, z બરાબર 0 લેવાના છે. પાંચમો એમસીક્યુ અલગ જ પ્રકારનો છે. 1 સેન્ટીમીટર લંબાઈના એક વિદ્યુત ડાયપોલને 10 ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં 1 સેન્ટીમીટર લંબાઈના એક વિદ્યુત ડાયપોલને 10 ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં તેની ડાયપોલ મોમેન્ટ 30 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે મૂકેલ છે. આ સ્થિતિમાં તેના પર લાગતું ટોર્ક 10√2 જૂલ હોય તો આ ડાયપોલની સ્થિતિ ઉર્જા શોધો. હવે આમાં તમારા બે સૂત્રની જરૂર પડશે. એક સૂત્ર આપણે ચલાવી દીધું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક τ Pe sin θ છે. અને હવેના લેક્ચરમાં આપણે બહુ જ એક અગત્યની થિયરી સાબિત કરીશું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય તો Pe cos θ થાય. ઓકે, તો મેં અહીંયા તમને હિન્ટ આપી દીધી. આ બે સૂત્રોનો ઉપયોગ કરીને તમારે ડાયપોલની સ્થિતિ ઉર્જા શોધવાની છે. કઈ રીતે શોધવાની છે તમારે જાતે વિચારવાનું છે, પરંતુ આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. આ જે સૂત્ર છે એ હવે પછીના લેક્ચરમાં આપણે ચલાવીશું. U Pe cos θ. ઓકે, તો બધા જ એમસીક્યુની રકમ લખાઈ ગઈ હશે તમારે.